બાળકો અવાજ આવે છે? કમ્પ્લીટ આવે છે ભાઈ? બોલો કઈ રિપ્લાય બોલો. યસ હા સર. ઓકે. તો બાળકો આપણે લાસ્ટ પીરિયડમાં આપણો યુનિટ 1 નો ઉત્પાદનના સિદ્ધાંતો હેઠળ બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમ વિશેની આપણે ગઈકાલે કોઠા દ્વારા ટેબલ દ્વારા સમજૂતી જોઈ અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનો આપણે ક્રમશઃ ઉમેરો કરતા જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અમુક બિંદુ સુધી કુલ ઉત્પાદનમાં વધતા દરે વધારો થાય છે. પછી અમુક સંયોજન સુધી એમાં ઘટતા દરે ઉત્પાદન થાય છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં એક સ્ટેજ એવો આવે કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનો ઉમેરો કરતા વધારાના સાધનને ઉમેરવાથી કુલ પેદાશ કે કુલ ઉત્પાદનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો જ્યારે આપણે એમ કહીએ કે કુલ પેદાશ કે કુલ ઉત્પાદનમાં સહેજ પણ વધારો થતો નથી, એનો મતલબ આપણે એવો કરી શકીએ કે સીમાંત પેદાશ જે છે તે શૂન્ય છે. અને સીમાંત પેદાશ જ્યારે શૂન્ય છે ત્યારે કુલ પેદાશ જે છે, કુલ ઉત્પાદન છે એ સૌથી હાઈએસ્ટ પોઈન્ટ પર મહત્તમમાં મહત્તમ હોય. અને આપણે ગઈકાલે ટેબલમાં જે જોઈ ગયા તે પ્રમાણે કે સ્થિર સાધનોની સાથે જો અસ્થિર સાધનોનું આપણે પ્રમાણ વધારતા જઈએ તો આપણને ત્રીજા સંયોજન સુધી આપણે જોયું તે પ્રમાણે કે કુલ પેદાશમાં વધતા દરે સવિશેષ દરે વધારો થાય છે. પછી આપણે જોયું તે પ્રમાણે કે ત્રીજા સંયોજન પર સીમાંત પેદાશ જે છે તે સૌથી મહત્તમમાં મહત્તમ 40 જેટલી હોય છે. અને ત્યાર પછી જો ચોથા આપણે એમ કહીએ કે અસ્થિર સાધનોનો વધારો કરીએ તો સીમાંત પેદાશ શરૂઆતમાં ઘટવા માંડે છે. સાથે સાથે સરેરાશ પેદાશ પણ આપણને ઘટતી જોવા મળે છે. આપણે એ પણ જોયું તે પ્રમાણે કે 9મા એકમ પર સીમાંત પેદાશ શૂન્ય છે ત્યારે કુલ ઉત્પાદન કે કુલ પેદાશ એ સૌથી વધારે એટલે કે મહત્તમમાં મહત્તમ બિંદુ હોય છે. સરેરાશ પેદાશ આપણે ચોથા એકમ સુધી આપણને વધતી જોવા મળે છે અને ત્યાર પછી એ આપણને ઘટતી જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે પહેલા તબક્કામાં આપણે જો આકૃતિને આ ટેબ્યુલેશન પ્રમાણે જો આપણે દોરીએ તો આપણને આ રીતનું આપણે આપણી પાસેના જે આ અસ્થિર સાધનોનું પ્રમાણ છે, કુલ ઉત્પાદન છે એટલે કે કુલ પેદાશ છે, સીમાંત પેદાશ છે અને સરેરાશ પેદાશ છે, એને જ્યારે આપણે ગ્રાફ પેપર પર દોરીએ, બરાબર, આપણે દોરીએ તો આપણને આ 3 રેખાઓ આ રીતની આપણને મળે. અને તમે પણ પ્રેક્ટિસ કરજો. આપણે તમારા ફોનની અંદર એક્સેલ જે છે એમાં આ ટેબલના જે અવલોકનો છે, આ રીડિંગ છે, એ રીડિંગને તમે નાખજો અને પછી 3 રેખાનો ગ્રાફ બનાવજો તો આપણને આ રીતની 3 રેખાઓ, આ જે આપણી પાસેના અવલોકનો છે એના પરથી આપણને આ રીતની રેખાઓ મળશે. તો સરળતા ખાતર આપણે એમ કહીએ કે આ 3 રેખાઓને આપણે સમજી શકીએ
એ માટે અહીંયા આપણે એના 3 તબક્કામાં એને વહેંચી નાખીએ છીએ. પેઢીની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે બીજો તબક્કો જે છે આ સેકન્ડ ફેઝ છે તે બહુ મહત્વનો છે. પહેલા તબક્કામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર સાધનોનું પ્રમાણ જો વધારતા જઈએ તો વધતી પેદાશનો નિયમ લાગે છે. એટલે જે દરે આપણે એમ કહીએ કે અસ્થિર સાધનો વધારીએ છીએ તેના કરતા સવિશેષ દરે આપણે એમ કહીએ કે ઉત્પાદનમાં વધારો થાય છે. એટલે આપણે એમ કહીએ કે પહેલો જે તબક્કો છે એમાં વધતી પેદાશનો નિયમ છે. એટલે વધારાના ઉત્પાદનના સાધનો જો સંયોજક રોકે તો કુલ ઉત્પાદનમાં ક્રમશઃ વધારો મેળવી શકાય. એટલે પેઢીને આપણે એમ કહીએ કે ઉત્પાદન વધારવાનું પ્રોત્સાહન મળી રહે છે. બીજો તબક્કો એટલા માટે મહત્વનો છે કે સ્થિર સાધનોની ઉપર જ્યારે અસ્થિર સાધનો વધારવામાં આવે છે ત્યારે સીમાંત પેદાશ, અહીંયા આપણે જોઈએ છીએ કે બીજા તબક્કામાં કુલ ઉત્પાદન વધે છે પણ વધારાના સાધન દીઠ સીમાંત પેદાશ અને સરેરાશ પેદાશ એ ઘટતા જાય છે. એટલે બીજો જે તબક્કો છે તે આપણે કંઈક અંશે આપણે એમ કહી શકીએ કે ઘટતી પેદાશ પ્રવર્તવાનું એ શરૂ થઈ ગયેલું આપણને જોવા મળે છે. અને ત્રીજો તબક્કો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્રીજો તબક્કો એવો છે કે કુલ ઉત્પાદન પણ ઘટે છે, સરેરાશ ઉત્પાદન પણ ઘટે છે અને સીમાંત ઉત્પાદન પણ ઘટે છે. તો આપણે એમ કહી શકીએ કે ત્રીજો તબક્કો ઉત્પાદનની પ્રક્રિયા માટે પેઢી માટે નફાકારક બનતો નથી. અહીંયા તમે જોવો છો કે બીજા તબક્કામાં આપણે કુલ ઉત્પાદન વધે છે ખરું પણ એને વધવાની ઝડપ કેવી છે? ઘટતા દરે વધે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 3 સંયોજન સુધી આપણે કુલ ઉત્પાદન વધતા દરે વધે છે. પછી 120 ના 135 થાય છે, 135 ના 144 થાય, 144 ના 147 થાય અને 147 પછી 48. આપણે એમ કહીએ કે અહીંયા કુલ ઉત્પાદન વધે છે પણ ઘટતા દરે વધે છે. અને જ્યારે મેં કીધું તેમ કે 9મા સંયોજને કુલ ઉત્પાદન જે છે તે મહત્તમ છે કારણ કે સીમાંત ઉત્પાદન છે તે 0 છે. તો આપણે એમ કહીએ કે ઘટતી પેદાશની શરૂઆત આપણે બીજા તબક્કાના અંતથી થઈ જાય એમ આપણે કહી શકીએ. એટલે કે બીજો તબક્કો પેઢી કરે તો ચાલે, ઉત્પાદનની પ્રક્રિયામાં એ બીજા તબક્કા સુધી અસ્થિર સાધનોનો ઉમેરો કરે તો કુલ ઉત્પાદન વધે છે ખરું પણ ઘટતા દરે વધે છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલક જે છે ત્યાં બીજા તબક્કામાં કોઈ પણ જગ્યાએ ઉત્પાદનનું કોઈક સ્તર, ચોક્કસ સ્તર નક્કી કરી શકે. ત્રીજા તબક્કા સુધી એટલે કે 9 અસ્થિર સાધનોનો ઉમેરે પછી એ જો વધારવા જાય તો પેઢીને ખોટ જાય. એટલે આપણે એમ કહી શકીએ કે ત્રીજો જે તબક્કો છે તે નફો નથી દર્શાવતો. નફો આપણે એમ કહીએ કે નકારાત્મક નફાકારકતાનો ઝોન છે. એટલે ત્રીજા તબક્કાએ આપણે એમ કહીએ કે ઉત્પાદન કરવાની સંભવિતતા નહીવત જેવી હોય છે. ઓકે, તો આપણે એમ કહીએ કે આ વધતી પેદાશ અને ઘટતી પેદાશ શા માટે આપણે જનરલી આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં શક્ય બને છે? તો કે વધતી પેદાશ, પહેલા તો આપણે જોઈએ કે વધતી પેદાશ કે ભાઈ શા માટે વધતી પેદાશ આપણે એમ કહીએ કે પ્રવર્તે છે? ઉત્પાદનની પ્રક્રિયામાં વધતી પેદાશ કયા કારણસર આપણે એમ કહીએ કે જોવા મળે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે એના 2 કારણો છે. એક તો પહેલું કારણ છે સાધનોની અવિભાજ્યતા અને જે બીજું કારણ છે એ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. બરાબર છે? બીજું કારણ કયું છે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરાઈ છે એટલે સ્થિર સાધનો પર જ્યારે પણ અસ્થિર સાધનોને આપણે કામે લગાડીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાધનોનું અમુક ચોક્કસ પ્રમાણ હોય, અમુક ચોક્કસ કદ હોય એનું, અને અમુક કદથી એને નાના નાના માઇક્રો વિભાગમાં, નાના નાના કદમાં
એને વિભાજિત કરી શકાતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનનું ગમે તે પ્રમાણ હોય પણ અમુક પ્રમાણમાં ઉત્પાદનનું સાધન ન્યૂનતમ કદનું સાધન, ઓછામાં ઓછા કદનું સાધન એ વસાવવું એ અનિવાર્ય હોય છે. આપણે એમ કહીએ કે કેવું છે, જરૂરી હોય છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રિન્ટિંગ પ્રેસ છે, ધારો કે ઓકે, પ્રિન્ટિંગ પ્રેસ આપણે બધાએ જોઈ લો છે. પ્રિન્ટિંગ પ્રેસમાં કાગળનું છાપકામ થાય છે, બરાબર. આપણે જે કંઈ પણ કંકોત્રી છે કે જે કંઈ પણ આપણે કહીએ મેસેન્જર છે, મેસેન્જર માટેના ટેબ્લેટ છે કે જાહેરાત માટેના આપણે ન્યૂઝપેપરમાં જે ફરફરી આવે છે તે, તો આ બધું, અથવા તો બુક પબ્લિકેશન છે, આ બધું પ્રેસની અંદર પ્રિન્ટ થાય. ઓકે, હવે આપણે એમ કહીએ કે પ્રિન્ટ મશીન છે, આપણે 5 કાગળ છાપવા હોય કે 50 કાગળ છાપવા હોય, ઓછામાં ઓછા એક મશીનની જરૂરિયાત પડે ને પડે. તમે ઉત્પાદન આપણે 5 નું કરીએ કે 50 નું કરીએ કે 500 નું કરીએ, પણ એમાં એક ઓછામાં ઓછું એક મશીન જોઈએ. ન્યૂનતમમાં ન્યૂનતમ કેટલું જોઈએ? એક મશીન જોઈએ. તો આપણે એમ કહીએ કે વધતી પેદાશનો નિયમ કેમ કામ કરે છે, એના માટેનું જો પહેલું મુખ્ય કારણ હોય તો એ છે સાધનોની અવિભાજ્યતા. કે ભાઈ સાધનોની અવિભાજ્યતા એટલે હું? તો કે ભાઈ એનો મતલબ એવો થાય કે સાધનોનું અમુક ચોક્કસ કદમાં જ ઉપલબ્ધ હોવું. એટલે આપણે એમ કહી શકીએ કે ઓછામાં ઓછું ન્યૂનતમમાં ન્યૂનતમ કદમાં એને લેવું પડે છે, એનું રોકાણ કરવું પડે છે. એના કરતા નાના કદમાં એને વિભાજિત કરી શકાતું નથી. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદન ગમે તેટલું હોય, વધારે હોય, ઓછું હોય, 1 હોય, 50 હોય, 500 હોય, પણ એનું એક અમુક ન્યૂનતમ કદનું સાધન એ જરૂરી હોય છે ને હોય છે. તો જ્યારે આવું અવિભાજ્ય, એને આપણે શું કહીએ છીએ, શબ્દ વાપરીએ છીએ અવિભાજ્ય, જેનું વિભાગીકરણ થઈ શકતું નથી અમુક ન્યૂનતમ કદથી વધારે, અમુક ન્યૂનતમ કદથી વધારે થઈ શકતું નથી. મેં કીધું કે 5 કાગળ એ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવા હોય તો પણ એક મશીન જોઈએ. 100 કાગળ છાપવા હોય તો પણ એક મશીન જોઈએ. 50,000 કાગળ છાપવા હોય તો પણ મશીન એક, ઓછામાં ઓછું એક તો જોઈએ. એવું નથી, ઉત્પાદનનું પ્રમાણ ગમે તેટલું હોય પણ ઓછામાં ઓછું એનું ન્યૂનતમમાં ન્યૂનતમ કદ એ મશીનનું કે એ સાધનનું હોવું જોઈએ. એને બીજા નાના પેટા ભાગોમાં કે ભાઈ 5 છાપવા છે, તે પ્રિન્ટિંગ મશીનનો અડધો ભાગ કરીને આપણે છાપી શકતા નથી. એનું ન્યૂનતમમાં ન્યૂનતમ કદ એક મશીન હોવું જોઈએ. ઓકે, તો આપણે એમ કહીએ કે આવા જ્યારે અવિભાજ્ય સ્થિર સાધનો હોય, એના પર જ્યારે અસ્થિર સાધનોના વધુ ને વધુ એકમોનો જ્યારે ઉપયોગ કરવામાં આવે, ત્યારે સ્થિર સાધનોના પૂર્ણ, કારણ કે જે સ્થિર સાધન મશીન છે ઓછામાં ઓછા કદનું, જેમ જેમ આપણે એના પર અસ્થિર સાધન અમુક બિંદુ સુધી ઉમેરતા જઈએ, તેમ તેમ એનો પૂર્ણ અને અસરકારક ઉપયોગ શરૂ થાય. એટલે આપણે એમ કહીએ કે જે દરે આપણે ઉત્પાદનનું સાધન વધારીએ છીએ, એને કરતા સવિશેષ ઉત્પાદન આપણને જોવા મળે. પહેલું છે સાધનોની અવિભાજ્યતા. ઓકે, એને લીધે આપણને વધતી પેદાશનો નિયમ આપણને કામ કરતો જોવા મળે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણી ચોપડીનું એક ઉદાહરણ છે કે ભાઈ એક આપણે વીજળી ઉત્પાદન કરતો પાવર પ્રોજેક્ટ છે. તો એમાં આપણે એમ કહીએ કે એ પાવર પ્રોજેક્ટ જે છે એનું મેક્સિમમ કેપેસિટી આપણે એમ કહીએ કે 50 લાખ કિલોવોટ વીજળી ઉત્પાદન કરવાની છે. ઓકે, અને ઓછામાં ઓછો એ જે પાવર પ્રોજેક્ટ છે, પાવર પ્લાન્ટ છે, એ આના કરતા ઓછા લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે એવો ઉપલબ્ધ નથી. ઓકે, હવે જો આપણે એમ કહીએ કે શરૂઆતમાં ધારો કે 20 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરીએ, જો એની કેપેસિટી કેટલી છે, 50 લાખ કિલોવોટ છે,
પણ શરૂઆતમાં જો આપણે એમ કહીએ કે 20 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે એમ કહીએ કે એ જે વિદ્યુત જે પ્લાન્ટ છે એનો જે સ્થિર ખર્ચ છે એ 20 લાખ વીજળી વચ્ચે 20 લાખ કિલોવોટ વીજળીનું જે ઉત્પાદન થયું છે એની પાછળ વહેંચાય એટલે આપણને શરૂઆતમાં એમ લાગે કે ભાઈ એકમ દીઠ વીજળીનો ઉત્પાદન ખર્ચ વધારે આવે છે. ઓકે, પછી આપણે એ જ પાવર પ્લાન્ટ પર બીજા અસ્થિર સાધનો ઉમેરીએ. હવે 20ની જગ્યાએ આપણે 30 લાખ કિલોવોટનું ઉત્પાદન કરીએ. ઓકે, તો હવે આપણે જોઈએ છે કે એકમ દીઠ ખર્ચ ઘટે છે અસ્થિર સાધનો ઉમેરતા. એનો પાવર પ્રોજેક્ટ જે આ પાવર પ્રોડ્યુસ કરતો જે પ્રોજેક્ટ છે એની કેપેસિટી 50 લાખ કિલોવોટની છે. પહેલા 20 લાખ કરીએ છીએ તો એકમ દીઠ ખર્ચ ઊંચો આવે છે. હવે દાખલા તરીકે આપણે અસ્થિર સાધનો એના પર ઉમેરીએ છીએ તો હવે 30 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. તો એકમ દીઠ કિલોવોટ દીઠ સરેરાશ ખર્ચ 20 લાખ ઉત્પાદન કરતા 30 લાખનો ઘટે છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે વધતી પેદાશનો નિયમ લાગુ પડે, અથવા તો મેં ગઈકાલે કીધેલું તે પ્રમાણે કે ઘટતા જતા ખર્ચનો નિયમ લાગુ પડે. ઘટતો જતો ખર્ચ એટલે હું તો કે ભાઈ 20 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરે છે ત્યારે દાખલા તરીકે 1 કિલોવોટ ઉત્પાદન કરવાનો ખર્ચ ધારો કે 10 રૂપિયા હોય તો આપણે એમ કહીએ કે 30 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો સરેરાશ ખર્ચ 10 લાખ રૂપિયા પરથી ઘટીને સરેરાશ 8 કિલોવોટ જેટલો ખર્ચ પડે. તો આપણે એમ કહી શકીએ કે એ સ્થિર સાધન પર અસ્થિર સાધન ઉમેર્યું તો પહેલા 10 રૂપિયા કિલોવોટ દીઠ ખર્ચ આવતો હતો, હવે 8 રૂપિયા કિલોવોટ દીઠ ખર્ચ આવે છે. તો આપણે એમ કહીએ કે જે દરે આપણે ઉત્પાદનનું સાધન વધારીએ છીએ એના કરતા સવિશેષ દરે ઉત્પાદન વધે છે, એટલે વધતી પેદાશનો નિયમ. અથવા બીજા અર્થમાં આપણે એમ કહીએ કે અસ્થિર સાધનો વધારતા એકમ દીઠ ખર્ચ એ આપણને ઘટતો જોવા મળે છે. 10 ના 8 થયા. ઓકે, હજુ પણ દાખલા તરીકે એ પાવર પ્રોજેક્ટ પર અસ્થિર સાધનો ઉમેરવામાં આવે છે. હવે 40 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. ઓકે, એ જ પાવર પ્રોજેક્ટ પર અસ્થિર સાધનો ઉમેરે છે, શ્રમિકોને કામ પર લગાડે છે, જરૂરી જે કંઈ પણ રો મટીરિયલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 40 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો હવે આપણે એમ કહીએ કે 40 લાખ કિલોવોટ એટલે જે પાવર પ્રોજેક્ટની કેપેસિટી છે, ઉત્પાદન શક્તિ છે, એનો ધીરે ધીરે આપણે એમ કહીએ કે ઇષ્ટતમ ઉપયોગ થવા માંડે છે. અસ્થિર સાધનો ઉમેરીએ છીએ એટલે એનો જે પહેલા વણ વપરાયેલી શક્તિ હતી 20 લાખ કિલોવોટ, જે 30 લાખ કિલોવોટ જેટલી આપણે એમ કહીએ કે વધારાની વણ વપરાયેલી શક્તિ એ પ્રોજેક્ટમાં હતી, કારણ કે પહેલા 20 લાખ કિલોવોટનું ઉત્પાદન થતું હતું. હવે મેં કીધું તેમ કે 40 લાખ કિલોવોટનું ઉત્પાદન કરવામાં આવે છે, અસ્થિર સાધનો ઉમેરવામાં આવે છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એનો જે 1 કિલોવોટ દીઠ ખર્ચ હવે 8ની જગ્યાએ 5 રૂપિયા થાય. તો આપણે એમ કહીએ કે ખર્ચ ઘટે છે, એનો મતલબ એવો થાય કે વધતી પેદાશનો નિયમ કામ કરે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે એ પાવર પ્રોજેક્ટની ઉપર અસ્થિર સાધનો વધારીએ છે. જો 20 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન થાય તો ઉત્પાદન ખર્ચ 10 રૂપિયા આવતો હતો. 30 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન થાય છે, ઉત્પાદન ખર્ચ એ 8 રૂપિયા આવ્યો. 40 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન થાય તો આપણે એમ કહીએ કે કિલોવોટ દીઠ વીજળીનો ખર્ચ એ 5 રૂપિયા આવ્યો. હજુ પણ એ પ્લાન્ટની કેપેસિટી કેટલી છે તો કે 50 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરવાની એની ક્ષમતા છે, એની ઉત્પાદન શક્તિ એટલી છે, એની સ્થિર સાધનો એટલા છે. તો હવે આપણે એમ કહીએ કે પાછા એ જ પ્લાન્ટની ઉપર વધારાના અસ્થિર સાધનો ઉમેરીએ અને 50 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન થાય, જે એની કેપેસિટી છે, મેક્સિમમ ઉત્પાદન કરવાની ક્ષમતા છે પ્લાન્ટની. તો હવે તો આપણે જોઈ શકીએ છીએ કે કિલોવોટ વીજળીનો ઉત્પાદન ખર્ચ 5 રૂપિયા પરથી ઘટીને 3 રૂપિયા થાય છે. ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ કે એકમ દીઠ ખર્ચ હવે પહેલા જે આપણે એમ કહીએ કે એ પ્લાન્ટનો
પૂરેપૂરો ઉપયોગ નહીં હતો, માત્ર 20 લાખ કિલોવોટ નું હતું, ત્યારે ઉત્પાદન ખર્ચ 10 રૂપિયા કિલોવોટ દીઠ હતો. હવે એનું પૂરેપૂરું આપણે એમ કહીએ કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનું સંયોજન એકદમ ઇષ્ટતમ થાય, ઓપ્ટિમમ થાય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિલોવોટ વીજળીનું ઉત્પાદન ઘટીને ₹3 થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે ઓછામાં ઓછો એકમ દીઠ ખર્ચ થાય, એનો મતલબ આપણે એમ કહી શકીએ કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનો વધારો કરતા સવિશેષ જે દરે આપણે ઉત્પાદનના સાધનો વધારીએ છીએ એના કરતા સવિશેષ દરે ઉત્પાદન થાય, એનો મતલબ એવો થાય કે જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનો ઉમેરો કરતા, એનો જો એકમ દીઠ ખર્ચ કે જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ, એમાં જો ઘટાડો થતો હોય તો તેને આપણે વધતી પેદાશનો નિયમ અથવા તો ઘટતા જતા ખર્ચના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે એમ કહીએ કે પાવર પ્રોજેક્ટ છે એની જે કેપેસિટી છે વીજળી ઉત્પન્ન કરવાની 50 લાખ, એટલા આપણે અસ્થિર સાધનો ઉમેરી દીધા. બરાબર, એકદમ કમ્પ્લીટ પૂરેપૂરા જેટલા પણ જરૂરી હતા એટલા બધા સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનો મેક્સિમમ ઉપયોગ કરી નાખ્યો આપણે. ઇષ્ટતમ ઉપયોગ, મેક્સિમમ શબ્દ નહીં વપરાય, આપણે ઇષ્ટતમ ઉપયોગ કરી નાખ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે જેમ જેમ અસ્થિર સાધનો વધારતા જાય છે તેમ તેમ આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે છે, તેમ તેમ જે આપણે એમ કહીએ કે અવિભાજ્ય સાધન હતું, જે ન્યૂનતમ કદનું સાધન હતું, એનો ઉપયોગ થવાથી જે સ્થિર ખર્ચ છે તે આપણે એમ કહીએ કે ઉત્પાદન એકમો વચ્ચે વહેંચાવા માંડે. એટલે એકમ દીઠ ખર્ચ એ ઘટતો જતો જાય, એટલે વધતી પેદાશનો નિયમ આપણને કામ કરતો જોવા મળે છે. ઓકે, બીજું કારણ કે વધતી પેદાશનો નિયમ અથવા તો ઘટતા જતા ખર્ચનો નિયમ શા માટે કામ કરે છે? તો કે ભાઈ બીજું મુખ્ય કારણ એવું છે કે અસ્થિર સાધનોના વધુને વધુ એકમોનો જેમ જેમ આપણે ઉપયોગ કરીએ છીએ સ્થિર સાધનો પર, તેમ તેમ આપણે એમ કહીએ કે સ્થિર સાધન અને અસ્થિર સાધનોનું જે સંયોજન છે એ બેસ્ટ લેવલનું બને છે. અમુક બિંદુ સુધી શ્રેષ્ઠતમ આપણે એમ કહીએ કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનું અમુક બિંદુ સુધીનું સંયોજન એ શ્રેષ્ઠતમ બનતું હોય છે. એટલે અસ્થિર સાધનોની કાર્યક્ષમતા પણ વધતી જતી હોય છે. જો આપણે એમ કહીએ કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોને આપણે ઉમેરતા જઈએ તેમ તેમ આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ દાખલ થવાની શક્યતા વધુ રહે છે. ઓકે, બે શબ્દ આવે છે, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ દાખલ કરવાની શક્યતા વધુ રહે છે, જેને લીધે આપણે એમ કહીએ કે કાર્યક્ષમતાના ઉત્પાદકતાના ઊંચા ધોરણો પ્રાપ્ત થઈ શકે છે. જેને લીધે શું થાય છે? આપણે એમ કહી શકીએ કે જેને લીધે ઉત્પાદકતાના ઉત્પાદન ક્ષમતાના એકમ દીઠ ઉત્પાદકતાના ઊંચા ધોરણો પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક બહુ મોટો મોલ છે, બરાબર, મોલ આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે, અથવા તો આપણે એમ કહીએ કે કોઈ ફેક્ટરી માની લઈએ આપણે. ઓકે, એક ફેક્ટરી છે, 100 મશીનની ફેક્ટરી છે, બરાબર. ધારો કે કાપડ બનાવતી ફેક્ટરી છે, 100 મશીનો છે. હવે એની અંદર દાખલા તરીકે 100 મશીનો ચાલતું મોટું કારખાનું છે, એમાં માત્ર 10 જ કારીગરો છે, 10 જ કામદારો છે અંદર. ઓકે, તો આપણે એમ કહીએ કે 100 મશીન અને 10 શ્રમિકો છે. એ કારખાનું છે, ફેક્ટરી છે, મશીનો છે, આ બધા સ્થિર સાધનો છે. અને મેં કીધું તેમ કે શ્રમ છે તે અસ્થિર સાધન છે. તો હવે આપણે એમ કહીએ કે આટલો મોટો 100 મશીનનો પ્લાન્ટ હોય અને ખાલી 10 જ શ્રમિકો હોય, તો એ જેટલા 100 મશીનો છે એનો પૂરેપૂરો ઉપયોગ બરાબર થતો નથી એમ આપણે કહી શકીએ. તો હવે આપણે એમ કહીએ કે એ જ કારખાનાની અંદર 10ની જગ્યાએ 30 શ્રમિકને કામ પર લગાડવામાં આવે છે. 10ની જગ્યાએ હવે કેટલા બીજા 20 નો ઉમેરો કરીને 30 કારીગરોને કામ પર લગાવવામાં આવે છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે એ બધા કારીગરો એવા છે કે કાપડ બનાવતી
જે પ્રક્રિયા છે એના અલગ અલગ તબક્કાના કુશળ શ્રમિકો છે. ધારો કે કોઈને વણાટ કામ આવડે છે, કોઈને પ્રિન્ટિંગ કામ આવડે છે, કોઈને ડાઇંગ કામ આવડે છે. ધારો કે કાપડનું બનાવતી ફેક્ટરી છે, એમાં અલગ અલગ વિભાગના અલગ અલગ કુશળ શ્રમિકોને કામ પર લગાડવામાં આવે. તો હવે આપણે એમ કહી શકીએ કે જે શ્રમિકને જેનું વધારે કામ ગમતું હોય એને કામ પર એ કામને જો સોંપણી કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે જે ફેક્ટરી છે 100 મશીનો વાળી એનો યોગ્ય ઉપયોગ થાય, તો તેને આપણે શ્રમ વિભાજન કહીએ. અને જે વિભાગનો નિષ્ણાંત કારીગર હોય એ વિભાગમાં જો એને મૂકવામાં આવે તો ઓછા ખર્ચે ઓછા સમયે એ વધારે ઉત્પાદન આપે. એટલે આપણે એમ કહીએ કે શ્રમિકોની અસ્થિર સાધનની ઉત્પાદકતાના ઊંચા ધોરણો પ્રાપ્ત થઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે સ્થિર સાધનોના તુલનામાં અસ્થિર સાધનોનું જો પ્રમાણ ઓછું હોય તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શક્ય બનતું નથી. પણ જો આપણે એમ કહીએ કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનું જો પ્રમાણ યોગ્ય હોય, પૂરતા પ્રમાણમાં હોય, તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ દાખલ કરી શકાય છે અને પરિણામ સ્વરૂપ ઉત્પાદન ઊંચા દરે પ્રાપ્ત કરી શકાય છે. કારણ કે કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં અમુક કામ કેવું હોય, વિશિષ્ટ કામ હોય. બરાબર, વિશિષ્ટ કામ હોય તો એ વિશિષ્ટ કામ જો વિશિષ્ટ વ્યક્તિ કરતો હોય એ કામનો જાણકાર, તો આપણે એમ કહીએ કે શ્રમ દીઠ એકમ દીઠ ખર્ચ ઓછો આવે, એટલે વધતી પેદાશનો નિયમ કામ કરે. આના પછીનો આપણે જે ટોપિક ચર્ચવાનો છે તે આની પર જ છે. તો એને લીધે આપણે એમ કહી શકીએ કે પેઢીનું કદ જેમ વધે છે તેમ એને કેટલીક કરકસરો પ્રાપ્ત થાય છે, એને કદના લાભ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઉત્પાદનનું એકમ ના જે સ્થિર સાધનો છે એના પર અમુક ચોક્કસ પ્રમાણમાં જો અસ્થિર સાધનોને ઉમેરવામાં આવે તો આ રીતે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો પ્રાપ્ત કરી શકાય, જેનું પરિણામ આપણે એમ કહીએ કે વધતી પેદાશમાં અથવા તો ઘટતા જતા ખર્ચમાં પરિણમે છે. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘટતી પેદાશ. ઘટતી પેદાશ એટલે પહેલા તો આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે ઘટતી પેદાશનો નિયમ કોને કહેવાય. કે ઘટતી પેદાશનો નિયમ આપણને એવું સમજાવે છે કે એટલે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમમાં જ આપણે ચર્ચા આગળ કરી ગયા તે પ્રમાણે કે અમુક સાધનોનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે અને એના પર જો ક્રમશઃ અસ્થિર સાધનોનો વધારો કરવામાં આવે તો અમુક બિંદુ પછી, અમુક સંયોજન પછી આપણે એમ કહીએ કે સરેરાશ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન અને કુલ ઉત્પાદન એ ઘટવાનું શરૂ થાય છે. આને આપણે કહીએ છીએ ઘટતી પેદાશનો નિયમ. ઓકે, પહેલા સીમાંત પેદાશ ઘટે, પછી સરેરાશ પેદાશ ઘટે અને પછી જો આપણે વધારે અસ્થિર સાધનો ઉમેરતા જઈએ તો કુલ ઉત્પાદન કે કુલ પેદાશ પણ આપણને ઘટતી જતી જોવા મળે છે. તો એને આપણે ઘટતી પેદાશનો નિયમ અથવા તો વધતા જતા ખર્ચનો નિયમ કહીએ છે. વધતો જતો એકમ દીઠ ખર્ચ, વધતો જતો સરેરાશ ખર્ચ, અથવા તો એને શોર્ટમાં આપણે કેવું હોય તો વધતા જતા ખર્ચનો નિયમ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. તો આપણે જોયું તે પ્રમાણે કે અમુક બિંદુ સુધી, બરાબર, અમુક બિંદુનો મતલબ એ થાય કે ભાઈ સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનું એવું યોગ્ય સંયોજન કે જ્યાં સ્થિર સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થવાનો અવકાશ હોય. જેમ જેમ આપણે એમ કહીએ, આપણા આગળના ટેબલમાં જોઈ ગયા તે પ્રમાણે કે ત્રીજા સંયોજન સુધી અસ્થિર સાધનોનો ઉપયોગ ઓછો થતો હતો, પછી ત્રીજા સંયોજન સુધી આપણે જેમ જેમ અસ્થિર સાધનો ઉમેરતા જઈએ તેમ તેમ સ્થિર સાધનોનો ઉપયોગ શક્ય બન્યો. એટલે ત્રીજા સંયોજને આપણે એમ કહીએ કે સ્થિર અને અસ્થિર સાધનો વચ્ચેનું જે સંયોજન હતું તે કેવું હતું, એકદમ અસરકારક અને કાર્યક્ષમ હતું, જેને આપણે સૈદ્ધાંતિક ભાષામાં ઇષ્ટતમ સંયોજન કહીએ છીએ. તો આપણે ફર્સ્ટ પહેલા તબક્કામાં જોયું તે પ્રમાણે આકૃતિમાં આપણે એમાં જોયું તે પ્રમાણે કે ભાઈ તમે આકૃતિમાં મેં કીધું તેમ કે ભાઈ પહેલો તબક્કો હતો અને પહેલો તબક્કો આપણે જેને આપણે કહીએ
કે ત્રણ જેને આપણે કહીએ કે ખાસ કરીને આપણે ત્રીજા આપણે એમ કહીએ કે અસ્થિર સાધનોનો ઉમેરો આપણે કરતા હતા ત્યારે આપણે જોયું તે પ્રમાણે કે કુલ ઉત્પાદન 90 જેટલું થતું હતું, સીમાંત ઉત્પાદન 40 જેટલું અને સરેરાશ ઉત્પાદન એ 30 જેટલું થતું હતું. તો એને ત્યાં સુધી આપણે એમ કહીએ કે સ્થિર સાધનો અને અસ્થિર સાધનોનું સંયોજન એ એકદમ કાર્યક્ષમ હતું. બરાબર, એટલે આપણને એ પ્રથમ તબક્કામાં વધતી પેદાશ આપણને જોવા મળી. પણ એક વખત જ્યારે મેં કીધું તેમ કે સ્થિર સાધન અને અસ્થિર સાધનોનું સંયોજન ઇષ્ટતમ બિંદુએ પહોંચી જાય, સ્થિર સાધનનો પૂરેપૂરો ઉપયોગ થઈ જાય અને પછી પણ જો આપણે એમ કહીએ કે અસ્થિર સાધનોનો ઉમેરો કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે અસ્થિર સાધનોના પ્રમાણની તુલનામાં સ્થિર સાધન અપૂરતું પુરવાર થાય. સ્થિર સાધનોનું પ્રમાણ જો અપૂરતું પુરવાર થાય એટલે બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે અમુક બિંદુ પછી અમુક ઉત્પાદનના બિંદુ પછી અમુક ઉત્પાદનના સાધનોના સંયોજન પછી પેઢીના કુલ ઉત્પાદનમાં અસ્થિર સાધનોનો ફાળો એ ધીરે ધીરે ઓછો થતો જાય છે. કારણ કે હવે પહેલા તબક્કા કરતા ઉલટું છે. પહેલામાં સ્થિર સાધનનો અપૂરતો ઉપયોગ હતો. હવે અહીંયા એકદમ ઇષ્ટતમ સંયોજન થઈ ગયું. હવે અસ્થિર સાધનના આપણે એમ કહીએ કે વધારાની સામે સ્થિર સાધન એ અપૂરતું નીવડે છે. એટલે સ્થિર સાધન અપૂરતું નીવડે છે એનો મતલબ એવો થાય છે કે અસ્થિર સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. મેં કીધું તેમ કે ભાઈ 100 મશીન વાળા કારખાનામાં 10 શ્રમિક હતા તો આપણે એમ કહીએ કે કારખાનાના જે સ્થિર સાધનો છે તે અને 10 શ્રમિકો આ બે વચ્ચેનું સાધન સંયોજન ઇષ્ટતમ નહીં હતું. પણ હવે દાખલા તરીકે 30 શ્રમિકોને કામ પર લગાડ્યા તો સાધનોનું સંયોજન ઇષ્ટતમ થઈ ગયું. પણ પછી જો એ ફેક્ટરીમાં 30ની જગ્યાએ 50 શ્રમિકોને કામ પર લગાડવામાં આવે તો આપણે એમ કહીએ કે પ્લાન્ટની જે કેપેસિટી છે એના કરતા અસ્થિર સાધનો વધારે થાય. એટલે શ્રમિકો અંદર શું કરે, ટાઈમ વેસ્ટ કરે, બગાડે, ઉત્પાદનના સાધનોનો જે વણ વપરાયેલા પડી રહી, શ્રમિકોને જે પ્રમાણે વેતન ચૂકવવામાં આવે તે પ્રમાણે એ લોકો ઉત્પાદન કરે નહીં. એટલે આપણે એમ કહીએ કે અસ્થિર સાધનો એટલા બધા વધી જાય કે સ્થિર સાધનોનું પ્રમાણ એની સામે અપૂરતું નીવડે. એટલે એને લીધે શું થાય, બીજા તબક્કામાં જે અસ્થિર સાધન છે એની સીમાંત ઉત્પાદકતા, સીમાંત પેદાશ, સીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન બંને ઘટતા જતા આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વધતી જે રીતે પેદાશની આપણે જોઈ ગયા કે એમાં સ્થિર સાધનની અવિભાજ્યતાને કારણે આવું આપણને વધતી પેદાશ જોવા મળી. ઓકે, પ્રથમ તબક્કામાં. પણ હવે ઘટતી પેદાશ કેમ જોવા મળે છે? કારણ કે આપણે ઘટતી પેદાશ આપણે જોઈએ છે કે એક વખત અવિભાજ્ય જે સાધન હતું એને પૂરેપૂરો કાર્યક્ષમ ઉપયોગ થઈ ગયો, પછી આપણે અસ્થિર સાધનો ઉમેર્યું તો હવે આપણે એમ કહીએ કે સ્થિર સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ ગયા પછી અસ્થિર સાધનોનો જો વધારે આપણે કરવામાં આવે, ઉમેરો કરવામાં આવે તો પછી ઉત્પાદન વધવાની જગ્યાએ ઘટે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અવિભાજ્ય સાધનો ખૂબ જ ગહન રીતે અને તેની ક્ષમતા કરતા પણ વધુ જો ઉપયોગ થાય એટલે સ્થિર સાધનોનો ઉપયોગ અને અસ્થિર સાધનો સાથેનું એનું આપણે એમ કહીએ કે સંયોજન એ બિન ઇષ્ટતમ, અયોગ્ય, બિન ઇષ્ટતમ એટલે આપણે એમ કહીએ નોન ઓપ્ટિમલ પ્રોપોર્શન ની રીતે થાય. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા તબક્કામાં જે રીતે અવિભાજ્ય જે સ્થિર સાધનોના પૂર્ણ અને ઇષ્ટતમ ઉપયોગને લીધે અસ્થિર સાધનની સરેરાશ ઉત્પાદકતા, ઉત્પાદન કે પેદાશ વધે છે, એ જ રીતે બીજા તબક્કામાં સ્થિર સાધનોનો વધારે પડતો ઉપયોગને લીધે અસ્થિર સાધનોની સરેરાશ ઉત્પાદકતા, ઉત્પાદન કે પેદાશ એ આપણને ઘટતું જતું જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે ઘટતી પેદાશનો નિયમ આપણને કામ કરતો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વધતી અને ઘટતી પેદાશ આ રીતે આપણને ઉત્પાદનની પ્રક્રિયામાં જોવા મળે છે. બે નિયમો કામ કરે છે.
ઓકે, હવે ત્રીજો તે તબક્કો છે જેને આપણે નકારાત્મક પેદાશ કહીએ છીએ. નકારાત્મક પેદાશ એટલે આપણે મેં કીધું તેમ કે ત્રીજો તબક્કો આપણે આકૃતિમાં જે જોવું તેમાં ત્રીજો તબક્કો જે છે તેને આપણે નકારાત્મક પેદાશનો તબક્કો કહીએ છીએ કે ભાઈ સ્થિર સાધનની ઉપર જ્યારે અસ્થિર સાધનના પ્રમાણમાં જો સતત વધારો જ કરવામાં આવે એટલે આપણે 9મા સંયોજન સુધી જોયેલું કે કુલ ઉત્પાદન મહત્તમ થાય અને ત્યાર પછી પણ જો આપણે એમ કહીએ કે અસ્થિર સાધનો જો ઉમેરવામાં આવે તો કુલ ઉત્પાદન એ 9મા સંયોજન પછી જો 10મા અસ્થિર સાધનને ઉમેરીએ તો એ ઉત્પાદન ઘટે છે. અને મેં કીધું તેમ કે સીમાંત પેદાશ છે તે 9મા સંયોજને 0 હતી, હવે 10મા જો અસ્થિર સાધનને આપણે ઉમેરીએ તો હવે એ નકારાત્મક બને છે અને આપણે ઉદાહરણમાં આગળ જોઈએ તે પ્રમાણે કે સીમાંત ઉત્પાદન એ -3 જેટલું જોવા મળે. 11મા શ્રમિકને જો કામ પર લગાડીએ તો કુલ ઉત્પાદન 145 હોય તેની જગ્યાએ 130 જેટલું થાય અને સીમાંત ઉત્પાદન આપણે કહીએ કે -10 જેટલું થાય. જેમ જેમ આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં સ્થિર સાધનો પર અમુક બિંદુ પછી જો અસ્થિર સાધનોનું વધારે અતિક્રમણ કરવામાં આવે તો આપણે એમ કહીએ કે સ્થિર સાધનોની તુલનામાં અસ્થિર સાધનોનું એટલું બધું પ્રમાણ વધી જાય છે કે અંદર અંદર એ લોકો એકબીજાના જ અવરોધક બને. પરિણામે ઉત્પાદન વધવાની જગ્યાએ ઘટે છે અને એટલું બધું જો પ્રમાણ વધી જાય અસ્થિર સાધનનું તો આપણે એમ કહીએ કે દરેક શ્રમિકની કે દરેક અસ્થિર સાધનની ઉત્પાદકતા કે કાર્યક્ષમતા ઘટે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલા તબક્કામાં જે આપણે કહીએ કે વધતી પેદાશનો નિયમ કામ કરે છે તેમાં સ્થિર સાધનની વિપુલતા હતી. વિપુલતા આપણે એમ કહીએ કે નકારાત્મક હતી. ત્રીજા તબક્કામાં આપણે એમ કહીએ કે એટલા બધા અસ્થિર સાધનો વધી જાય છે કે ત્રીજા તબક્કામાં એ અસ્થિર સાધનની નકારાત્મકતા બનતી જતી જોવા મળે છે. ત્યાર પછી આવે છે કદનું વળતર. ઓકે, ત્યાર પછીનો આપણો જે મુદ્દો છે તે છે કદનું વળતર. જો મિત્રો હવે તમને મોટે ભાગે આપણે એમ કહીએ કે કન્ફ્યુઝન થતું હોય કે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ અને કદનું વળતર એ બે વચ્ચેનો શું તફાવત છે. કદનું વળતર એને આપણે રિટર્ન ટુ સ્કેલ કહીએ છીએ. ઓકે, તો બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ અને કદના લાભાલાભ આ બે વસ્તુ આપણને ઘણી વખત કન્ફ્યુઝન તમારા વિદ્યાર્થીઓમાં ઊભું થતું હોય છે. તો બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમમાં આપણે જોયું તે પ્રમાણે કે અમુક સાધનોનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે છે અને અમુક સાધનોનું પ્રમાણ પરિવર્તનક્ષમ હોય છે. એટલે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનો આપણે ઉમેરો કરીએ છીએ. ઓકે, અને પછી ઉત્પાદનની પ્રક્રિયામાં વધતી પેદાશ અને ઘટતી પેદાશનો નિયમ પ્રવર્તે છે. એની સમજૂતી આપણે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમમાં જોઈએ. ઓકે, અહીંયા એવું કહેવા માંગે છે કદનું વળતર એટલે પેઢી કે ઉદ્યોગના કદમાં અહીંયા બધા જ સાધનો કેવા છે, વધારી પણ શકાય છે અને ઘટાડી પણ શકાય. અમુક સાધનોને સ્થિર અને અમુક સાધનોને અસ્થિર એવું અહીંયા વિચારવાનું નથી. અહીંયા બધા જ સાધનોનું કદ વધારવામાં આવતું હોય કાં તો બધા જ સાધનોનું કદ ઘટાડવામાં આવતું હોય. એટલે કે પેઢીની ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદન શક્તિ બધી પૂરેપૂરી જ્યારે વધારવામાં આવતી હોય, પેઢી કે ઉદ્યોગના કદમાં ફેરફાર થવાથી એની ઉત્પાદન પર કેવી અસર થાય છે તેને આપણે કદના વળતરના નિયમો કહીએ છીએ. ફરી પાછું દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક કોઈક પેઢીનો સંચાલક છે, બરાબર, પેઢીનો માલિક છે જેને આપણે ઉદ્યોગ સાહસિક કહીએ છીએ. હવે ધારો કે એક કારખાનાનો માલિક છે. ઓકે, હવે એ કારખાનાનો માલિક છે, એ કારખાનાની અંદર મશીનો છે, ફેક્ટરીનું મકાન છે, કાચો માલ સામાન છે, એ બધાનું મૂલ્ય ધારો કે 1 કરોડ રૂપિયા છે. ઓકે,
ધારો કે આપણે એમ કહીએ કે એ ઉદ્યોગ સાહસિકની જે આપણે વાત કરીએ છીએ એનું કારખાનાનું મકાન, ધારો કે આપણે એમ કહીએ કે 5,000 સ્ક્વેર ફૂટનું છે. ઓકે, 5,000 સ્ક્વેર ફૂટનું છે. ઓકે, એની અંદર મશીનો ધારો કે 100 મશીનો છે. એની અંદર કારીગરો જે કામ કરે છે એનું પ્રમાણ ધારો કે 20 શ્રમિકો છે. અને કાચો માલ સામાન આપણે એમ કહીએ કે ધારો કે 10 લાખ રૂપિયાનો કાચો માલ સામાન છે. ઓકે, એક ઉદ્યોગ સાહસિક છે, એનું એક કારખાનું છે, એની એક ફેક્ટરી છે, એમાં 100 મશીનો છે, 20 કારીગરો છે, 5,000 સ્ક્વેર ફૂટનું એનું જમીન છે, એના પર પ્લાન્ટ બનેલો છે. ઓકે, એની અંદર મેં કીધું તેમ કે 10 લાખ રૂપિયાનો કાચો માલ સામાન છે એની ફેક્ટરીમાં. હવે અહીંયા આપણે એમ કહીએ કે પેઢીનો માલિક એ પેઢીના પ્લાન્ટનું કદ વધારવા માંગે છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે 100 મશીનો છે, એ 100 મશીનોના એ 200 મશીનો કરે છે. એના કારખાનામાં 20 કારીગરો કામ કરે છે, હવે એ 40 કારીગરો કરે છે. 10 લાખનો કાચો માલ સામાન છે એની જગ્યાએ 20 લાખનો કાચો માલ સામાન કરે છે. 5,000 સ્ક્વેર ફૂટમાં એનું મકાન, એનું ફેક્ટરીનું આપણે એમ કહીએ કે મકાન છે, એની જગ્યાએ 10,000 સ્ક્વેર ફૂટમાં એ મકાનનું વિસ્તરણ કરે છે. ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ કે એ પેઢીના માલિકે તમામ ઉત્પાદનના સાધનોનું પ્રમાણ ડબલ કરી નાખ્યું, બમણું કરી નાખ્યું. કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ આપણે કે દાખલા તરીકે ખેડૂત છે, હવે ખેડૂતનું પોતાનું ટ્રેક્ટર છે, પોતાના હળ છે, પોતાના આપણે એમ કહીએ કે બળદગાડું છે, બળદ છે, 10 એકર જમીન છે. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખેડૂત છે તો બીજી 10 એકર જમીન ખરીદે છે. ઓકે, તો હવે ખેતરનું કદ 10 ની જગ્યાએ 20 થયું. એક ટ્રેક્ટરથી પહોંચી વળાતું નથી, બીજું ટ્રેક્ટર લાવે છે. એ પોતે એકલો કામ કરતો હોય, એની જગ્યાએ બીજા 3 શ્રમિકને કામ પર રાખે છે. બળદગાડું છે તે એકથી પહોંચી વળાતું નથી, બીજા 2-3 બળદગાડા લાવે છે, બળદોનું પ્રમાણ વધારે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે એનું જે આપણે ખેતર છે તેનું કદ પણ વધ્યું કહેવાય. જે રીતે આપણે ફેક્ટરીના સંદર્ભમાં વિચારીએ એવી રીતે દુકાનના સંદર્ભમાં બી વિચારી શકીએ કે ભાઈ 10 બાય 10 ની દુકાનમાં દુકાનદાર પોતાનો ધંધો કરતો હોય અને એવું લાગે કે ભાઈ મારો કમાણી ચાલે છે, સારું ચાલે છે, તો બાજુની સેમ દુકાન એને ખાલી પડેલી છે, તો એને ખરીદે તો એનું પ્લાન્ટનું વિસ્તરણ કર્યું કહેવાય, એનું કદ વધાર્યું કહેવાય. બધા જ ઉત્પાદનના સાધનો, માણસો પણ વધારે છે, ફેક્ટરીનું મકાન પણ વધારે છે, મશીનો પણ વધારે છે, કાચો માલ સામાન પણ વધારે છે. તો એને આપણે કહીએ છીએ પેઢીનું કદ, ઉદ્યોગનું કદ. એ પછી ઉદ્યોગના કદની પછી આપણે ચર્ચા કરીશું. તો પેઢીનું કદ એટલે પેઢીની જે ઉત્પાદન શક્તિ છે, પેઢીની અંદરના સ્થિર અને અસ્થિર સાધનો છે એમાં વધારો કરવામાં આવે, ત્યાં ઘટાડો બી કરવામાં આપણે ચોપડીમાં એક જ બાજુ લખેલું છે ને, કદમાં ફેરફારનો મતલબ શું થાય, વધારો પણ કરવામાં આવે ને ઘટાડો કરવામાં પણ આવે. ફેરફારનો શબ્દ આપણે બંને બાજુ વિચારી શકીએ, હકારાત્મક ને નકારાત્મક. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે પેઢીના કદમાં કે ઉદ્યોગના કદમાં જો ફેરફાર કરવામાં આવે તો એની ઉત્પાદન પર કેવી અસર થાય છે એ સમજાવતા જે આપણે ખ્યાલો છે તેને આપણે કદના વળતરના નિયમો કહીએ છીએ. તો કદના વળતરના નિયમો આપણે એમ કહીએ કે 3 પ્રકારના છે: કદનું સ્થિર વળતર, કદનું વધતું વળતર અને કદનું ઘટતું વળતર. મેં કીધું ને કે બિન પ્રમાણસરમાં વધતી પેદાશ, સ્થિર પેદાશ અને ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. અહીંયા કદનું સ્થિર વળતર, કદનું વધતું વળતર, કદનું ઘટતું વળતર. કદનું સ્થિર વળતર એને આપણે કહીએ છીએ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ. કોન્સ્ટન્ટ એટલે અચળ, જેને આપણે સ્થિર કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે સ્થિર પેદાશ અન્વયે અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે કદનું સ્થિર વળતર એટલે શું? તો કે કદનું સ્થિર વળતર એટલે ઉત્પાદનના બધા જ સાધનોમાં જ્યારે જે પ્રમાણમાં વધારો કરવામાં આવે ત્યારે ઉત્પાદનમાં પણ જો તેટલા જ પ્રમાણમાં વધારો થતો હોય તો તેને આપણે સ્થિર કદનું વળતર કહીએ છીએ. તેને આપણે સ્થિર પેદાશનું વળતર તરીકે પણ ઓળખી શકીએ છીએ. કે ઉત્પાદનના સાધનોમાં, સ્થિર અને અસ્થિર બંને સાધનોમાં
સ્થિર સાધનો અને અસ્થિર સાધનોમાં બમણો કે 3 ગણો વધારો કરવામાં આવે અને તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉત્પાદનમાં પણ 2 કે 3 ગણો વધારો થાય, સેમ જેટલો એટલો જ થાય જેટલા ઉત્પાદનના સાધનોનો દર વધારવામાં આવે છે એટલું જ જો ઉત્પાદનમાં 2 ગણો કે 3 ગણો જો વધારો થતો હોય તો તેને આપણે કદનું સ્થિર વળતર કહીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે ઉત્પાદનનું સાધન ધારો કે 1 છે, કુલ ઉત્પાદન 100 છે. ઓકે, સરેરાશ ઉત્પાદન એટલે કુલ ઉત્પાદન છેદમાં ઉત્પાદનના સાધનો એટલે 100 ભાગ્યા 1 એટલે 100. સીમાંત ઉત્પાદન ધારો કે 100 નું 100 જ છે, આપણે માની લઈએ. કેમ? કારણ કે અહીંયા આપણે સીમાંત પેદાશની વ્યાખ્યામાં અહીંયા ખરેખર ડેશ આવવો જોઈએ, પણ ચોપડીમાં છાપેલું છે એટલે આપણે એમ કહી શકીએ કે વધારાનું ઉત્પાદનનું સાધન એટલે પહેલા એક પણ ઉત્પાદનનું સાધન નહીં હતું, હવે પહેલા સાધનને કામ પર લગાડ્યું તો કુલ ઉત્પાદન 0 હતું તેની જગ્યાએ 100 થયું એટલે સીમાંત ઉત્પાદન પણ આપણે 100 એ રીતે લખી શકીએ. ઓકે, હવે બીજા ઉત્પાદનના સાધન, હવે ઉત્પાદનનું સાધન વધાર્યું એટલે બમણું કર્યું, બરાબર. અહીંયા કુલ ઉત્પાદન 100 હતું, હવે 200 થયું. 200 થયું, આપણે જો જે દરે ઉત્પાદનનું સાધન વધે છે એ જ દરે અહીંયા 1 ના 2 કર્યા તો 100 નું 200 ઉત્પાદન થયું, 2 ના 3 કર્યા તો કે ભાઈ 200 નું 300 થયું. તો જે દરે આપણે ઉત્પાદનના સાધનો વધારવામાં આવે છે એ જ દરે જ્યારે કુલ ઉત્પાદનમાં કે કુલ પેદાશમાં જો વધારો થતો હોય તો તેને આપણે કહીએ છીએ કદનું સ્થિર વળતર. એને આપણે શું કહીએ છીએ? કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનોમાં જે દરે વધારો કરીએ છીએ એ પ્રમાણે જો કુલ ઉત્પાદન વધતું હોય એનો મતલબ એવો થાય કે સરેરાશ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન પણ સ્થિર દરે વધે છે. ગમે તેટલા ઉત્પાદનના સાધનો 4 ની જગ્યાએ 5 કરો, 5 ની જગ્યાએ 6 કરો, સરેરાશ ઉત્પાદન પણ સેમ છે અને સીમાંત ઉત્પાદન પણ સ્થિર જ રહે છે. કારણ કે અહીંયા આ દર સરખો છે, આ બે વચ્ચેનો સંબંધ કેવો છે? એક સરખો છે. 1 ના 2 થાય તો 100 નું 200 થાય, 2 ના 3 થાય તો 200 નું 300 થાય. એટલે 100 ભાગ્યા 1 એટલે 100, 200 ભાગ્યા 2 એટલે 100, 300 ભાગ્યા 3 એટલે 100. એ જ રીતે સીમાંત ઉત્પાદન કે વધારાના એક ઉત્પાદનના સાધનને કામે લગાડવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર તો કે આ 100 છે, 100 ના 200 થયા, 200 ના 300 થયા, 300 ના 400 થયા, 400 ના 500 થયા. તો સીમાંત ઉત્પાદન પણ આપણું સરખું ને સરખું આવે છે. ઓકે, હવે કદનું વધતું વળતર. ઓકે, તો કે કદનું જે વધતું વળતર છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે દરે ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં વધારો કરવામાં આવતો હોય એના કરતા જો ઉત્પાદનમાં થતો વધારો સવિશેષ હોય તો તેને આપણે કહીએ છીએ કદનું વધતું વળતર. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ. એનો મતલબ એવો થાય કે પેઢી છે તેના તમામ ઉત્પાદનના જે સાધનો છે એમાં ધારો કે 15% વધારો કરે છે અને તેને પરિણામ સ્વરૂપ એનું જે કુલ ઉત્પાદન છે એમાં 35% પ્રમાણેનો વધારો થાય તો તેને આપણે કહીએ છીએ કદનું વધતું વળતર. કદનું વધતું વળતર એટલે હું તો કે જે દરે ઉત્પાદનના બધા જ સાધનોમાં વધારો કરવામાં આવે છે તેના કરતા સવિશેષ દરે કુલ પેદાશ, કુલ ઉત્પાદનમાં, ટોટલ પ્રોડક્શનમાં જો સવિશેષ દરે વધારો થતો હોય તો તેને આપણે કદના વધતા વળતર તરીકે ઓળખીએ છીએ. અને એના મુખ્ય 2 કારણોની ચર્ચા આપણે કરી ગયા છે કે સાધનોની અવિભાજ્યતા, કે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનોનું આપણે એમ કહીએ કે અયોગ્ય અથવા તો ઇષ્ટતમ સંયોજન નહીં હોય તો તેવા સંજોગોમાં આપણે કહીએ કે ઓછું આપણે ઉત્પાદન જોવા મળે છે. પછી સાધનો, સ્થિર સાધનો, અસ્થિર સાધનોનું ઇષ્ટતમ સંયોજન થાય એટલે આપણે એમ કહી શકીએ કે સવિશેષ દરે ઉત્પાદન થાય. આપણે ચર્ચા આગળ કરી ગયા. ઓકે, ત્રીજું જે છે તે કે કદના ઘટતા વળતર. તો કે જે દરે ઉત્પાદનના સાધનો વધારવામાં આવે છે તેના કરતા ઓછા દરે જ્યારે ઉત્પાદનમાં, કુલ ઉત્પાદનમાં વધારો થતો હોય તો તેને આપણે કહીએ છીએ ઘટતા વળતરનું, કદના ઘટતા વળતર નો નિયમ અથવા તો કદનું ઘટતું વળતર, એ રીતે આપણે કહી શકીએ. તો
તો મોટે ભાગે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં પેઢી પોતાનું કદ વધારવા છતાં પણ સંચાલકીય કાર્યકુશળતાનો અભાવ હોય, વહીવટી આપણે એમ કહીએ કે કાર્યક્ષમતા નહીં હોય, ઉત્પાદનના સાધનો વચ્ચેનું સંકલન અયોગ્ય હોય, અસરકારક દેખરેખ કે નિયમન કે અંકુશ નહીં હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઘટતું વળતર એ પ્રવર્તતું જોવા મળે છે. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, કારણ કે તમારે પાછો છે પીરિયડ હમણાં. ચાલુ થઈ ગયો. ઓકે, આ તો અહીંયાથી અત્યારે છે. અત્યારે હિસ્ટ્રી નો હમણાં છે 11:55. હિસ્ટ્રી નો છે. હા, ઓકે, ચાલો 100%